ચાલો સમોસા સમોસા ખોલીએ. બોનેટ ઉપર ખોલો સમોસા. એનો મિતભાઈ તારા ફોન ઉપર રિસ્ક લીધું તો આણે હમણાં. બહુ ઊંચો નાખ્યો. જલ્દી ખાવું છે. હું ધ્યાન ડમરો કૂવો બતાવ અહીંયા. હા ભાઈ કૂવો તો મેં જોયો જ નહીં. એલા કૂવો તો તારે બધે બાકી જ છે. ડમરો તું અહીંયા ખૂતી જઈશ તો વયો જઈશ. આ ડબલ મિનિંગ માં વાતો કરે મારી. નહીં કીધું ભાઈ હવે અહીંયા સમોસા મીરું ખોલે છે અમારે. એ વાત તારી 100% સાચી. તારા પીછવાડા પર ગારો જોઈતો. પીછવાડા ઉપર ગારો તો ઠીક. સમોસા મીત બધા કરી નાખ્યા. ખાઈ ખાઈને સુસુ કરવા જવાના. કટીટ નોટ કટીટ. એમથી એમ નીચે નહીં પડી જાય. બધાને મળશે. એકના ભાગમાં 2 ઓછા આવશે ખાલી. ચાલ હે રીતે સમોસું ખાઈ રહ્યા છે અને ડમરું પહેલા સમોસું ખાશે ને પછી સોસ પીએ. मुझे भी एक निवाला खिलाओगी? આપણી સ્ટાઇલ અલગ જ છે બધા કરતા. સ્ટાઇલ તો આને કહેવાય યુનિક. मैं बैठा हूँ किस्मत के भरोसे. किस्मत में होगा तो पैसा खुद चल के आएगा. હવે મારે તમને ભાષામાં મારે શું કહેવું? કરવા બેઠો હે. ડમરું બી ગયો ભાઈ. કસરત કરવાના ફાયદા. ડમરું ગીવ અપડેટ. હવે અમે પહોંચી ગયા છીએ અંજન કુંડ. આપ દેખ તમે અહીંનું વાતાવરણ જો ખાલી. બધી જ જગ્યાએ એવા ફોટો પડે એવા છે કે તમે વોલપેપરમાં તમારા માઇન્ડમાં બધી જગ્યાએ સેટ કરી શકો છો. મિની કાશ્મીર, મિની કાશ્મીર. સ્વર્ગ છે સ્વર્ગ. ધરતી પરના સ્વર્ગ. ધરતી પરના સ્વર્ગ અને હવે તો સ્વર્ગ સુરતના દેખાડવા સૌથી આવ્યા છે. નજીકમાં આવેલું સ્વર્ગ આ જો બ્રિજ ઉપર અમે હાલીને જઈએ એની બે બાજુ નદી. અને આમ પર્વત. આ હા હા હા. આમ જે અવાજ આવે ને આપણને એમ જ લાગે જો આપણો અહીંયા હવે આપણે જલ્દી ઓલા પણ અનજી વોટરફોલ પર જઈએ. કોલેજ લાઈફમાં કાંઈ નાખેલું નથી. જો કોલેજ લાઈફમાં તમે ટ્રીપ ના કરો તો ફરવા ન જાઓ અને આવા વ્યૂ ને તમે માણો નહીં આનંદ, તો પછી તમારી જિંદગી વ્યર્થ છે. તમે લોકો 4 વર્ષ કોલેજ જાઓ, 4 વર્ષ કોલેજ માણી કરતા 4 દિવસ અહીંયા ગુજારો ને મજા જ તમને આવી જે જાય. એક્સપિરિયન્સ થાય ને અમારા બાકી તો હવે વ્યુઅર ઠીક. જે છે જેમ કે પૂર્વી, ઈશા, એ લોકોને અમે ખાસ કહીએ છીએ કે કે તમે ટ્રીપ ગોઠવો, તમે ટ્રીપ અરેન્જ ગોઠવો, કરો ટ્રીપ. તમે આવી જગ્યાને નિહાળો જેનાથી તમને જે આનંદની અનુભૂતિ થાય ને અલગ જ લેવલ. હા Yes. અને અમારા ફોટા અમે તમને બતાવશું પછી. અને આમ જો માર્ક્સ તો ખાલી છે ને પેપરમાં રેકોર્ડ થાય આ महफिल में चलिए हमारे साथ कुदरत की आइए. महफिल में आपको मजा दिलाएंगे कुदरत का. આને ભૂલાઈ ગયું છે કે આપણે ગુજરાતી બ્લોગ ચાલુ કર્યા છે. હજી હિન્દીના વેમમાં જ છે આ ભાઈ તો. હવે તમે કયો અમને કે આપણે આ ફેમિલી બ્લોગ છે કે પછી કોલેજના બ્લોગ છે? આમાં ગાળું બોલવાની ના પડે અમને પ્રિન્સ. અને બહુ લાંબો ન કર ડમરું, તું બહુ લાંબો કરે છે. ભાઈ જો આ બ્લોગ નું એવું જો છે કરવાનું કે જો હોય. કદાચ છે ને આ બ્લોગ એક પાર્ટમાં નહીં કમ્પ્લીટ થાય તો તમારે આના માટે 2 પાર્ટ આવશે. જો પતંગિયું જો અહીંયા રસ્તામાં કન્ફ્યુઝન થઈ છે ડમરું. શું? અહીંયા બતાવો તમે. રસ્તો એક આ બાજુ જાય છે ને એક આ બાજુ જાય છે, પણ આપણે પપ્પુ સાથે કારણ કે મોદીજી ડાબોડી છે એટલે આપણે ડાબી બાજુ જશું. ઓલા બાબા આવે ખબર? રામભાઈ કેમ આપણે તો કરીએ. આપણે ક્રિશભાઈ કેમ કરીએ. શું કહેવાય આમાં કાંઈ ધડા વગરની વસ્તુ હોય. આ તો કઈ બધા કર્યા રાખે ને અમે હાયલા રાખીએ એના જેવું છે. આગળ વ્યૂ જોવો ખાલી. અરે બંધ કરી તું, ચાર્જિંગ પતી જા. મારા ચાર્જિંગમાં નથી આ. ચાર્જિંગ માટે રોવે છે. આ કેટલો કંજૂસ માણસ છે. જો ખાસ નોંધ તો એ હતી કે આ વ્લોગ છે ને 2 પાર્ટમાં આવશે. એટલે કદાચ પેલા પાર્ટ 1 અને પાર્ટ 2 એવી રીતના આવશે. એટલે એના માટે તમે જોતા રહેજો અમારા. જોતા રહેજો પણ ડમરુને નહીં જોવા બોલો તમે. હા ભાઈ હવે મારી સિરીઝ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બધા અહીંયા બેઠા હતા. આ ડમરુએ શું કર્યું ખબર છે હમણાં ગાઈસ તમને? ડમરુએ છે ને આને પલાળી દીધો, પાડ્યો ઝરણામાં. હા હાથી. दुर्गेश नाई पहचाना तो दुकान में अपन बैठे हैं शोभ मार 4 तारीख. ડમરુ ભાઈ હું તો ખાલી બેવાય હું ખાલી બેહવાની ટ્રાય કરતો હતો. લેવાની ટ્રાય કરે ભાઈ. આ 200 કિલોનો માછ આવે તો શું થાય? બે જાય ને. કાંઈ બસો કે આ ટેન્કર છે ટેન્કર. આ વ્યૂ જોવો. ઓય બીપ બીપ.
ભાઈ હવામાં હાલ લેજે પપ્પુ હવામાં બેઠો યે ઉપર હજી લેજે હાલે હાલે હુંય નાખું અરે નીચે નાખે હે ઈ તો નીચે બાબુ ભાગ્યો બાબુ લપસી ગયો યાર પ્લીઝ યાર હવે વૈયાવા બાજુ વૈયાવા બાજુ ચાલ ચાલ આયા સાફ કરી દઈએ ચાલ ચાલ હું એકલો પડું એમ નહીં ચાલે મેં ક્રિકેટ પાડી દીધો છે આ ક્રીમ છે ને કેટલા કહું કે ત્રીજી ચોથી વાર પડ્યો હશે આજે રાજે ઓય લપસાય એવું છે અહીંયા મારી અરે ખરેખર મને આયા ખમ ડમરુ ને ઇગ્નોર મારી આપણે કરી ચપ્પલે ગંધારા છે હવે જો પાછો ઈ ગયો ભાઈ મેં જો મારી આવડિયા બેન્ડેડ નું હવારે મને લાગ્યું દાન બલિદાન આપું અને આ ગારા ઉપર ઝૂમ કર થોડું તરત તસરી છે આ ક્રિસ્પી મારી બેન ગ્રે માંથી બ્રાઉન થઈ ગયું છે કાટું ગ્રે થઈ ગયું છે લે ક્રિસ તને પાણી આપું હજી ભાઈ આની ઉપર એને કાળ બેસી ગયો છે વાતાવરણ ખરાબ થાય છે અને અમારી પાસે રેનકોટ નથી મને ગાઈસ મેરે પર પાણી ડાલતા અરે મારી ઉપર પાણી ઉડાડતો હતો પછી મેં એને ઉડાડ્યું ભાઈ હવે હુકાઈ જાય ને કે આ ગારો પછી નીકળી જાય એની રીતે હવે રહેવા દે હમ બહુત બડા કાંડ કરકે બા આ બા રહે. હિન્દી અરે, નહીં ગુજરાતી વારે વારે ભૂલાઈ જાય છે અમે મોટો કાંડ કરીને આવીએ છીએ હું ને ડમરું કાંડ તો નહીં પણ આ ચૂપ રાઇમિંગ તશરીફ, તશરીફ. રાઇમિંગ જોવો ગાઈસ મારી રાઇમિંગ કાંડ નહીં. તશરીફ આ બંનેની તશરીફ જોવો પલ્લી ગલી આ ભાઈ ની પલ્લી ગઈ ઓલા ભાઈ તો ગારાવારી થઈ ગઈ પપ્પુ ની પેપ પેપ અને હજી ટ્રેકિંગ આવે છે એ લોકોને હજી આ તો આ હું અમારા ઉપર વાર કરવામાં આવ્યો આ અમારા ઉપર વાર કરવામાં આવ્યો ગાઈસ અમારી તસરીફ ઉપર નજર રાખવાનો સજા છે પણ મસ્ત હે ભીની ભીની ઓ ડમરું કાઈ નહીં હાલો હવે વરસાદ આવે જલ્દી જલ્દી આઈ લવ યુ આ સરથી વયું ગયું લવ યુ તારું સલામ સાચીને અમે પૂગી ગયા સ્ટેશન સુરત હવે આનું હજી ખોટું એ પપ્પો હજી મને એમ લાગે ઘરે જાય ને ત્યાં સુધી હજી એકવાર પડશે આમ ફ્રેમ માં રહે ને ભાઈ મસ્ત આજે કરીને આવ્યા છે પણ એક વાતનો અફસોસ રહી ગયો અમે ટિકિટ લીધી પણ ડીસી ચેક ન કરી વાવ 360 રૂપિયાનું નુકસાન થયું આપણે ઓ યાર એ દીપ સલામ કરો ઝંડાને જય હિન્દ જય હિન્દ જય હિન્દ ચાલો ઝંડો બતાવીને આપણો 1 2 3 બ્લોગ પૂરો કરીશું નાઈસ હું બોલ્યો સબસ્ક્રાઇબ બસ્ક્રાઇબ એવું બધું શેર કરો ઓર સબસ્ક્રાઇબ 3 મિત્રો સાથે આ વિડિયો શેર કરો આ પપ્પુ કેમ કરો બસ પોતાના માતા પિતા પોતાના ભાઈ બહેન કેમેરામાં મારો અને એન્ડિંગ કરો બહેનો દીકરીઓ બધા એમ નહીં આ કેમ કરો અને આવજો